હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું વ્હાઈટ સોસ પાસ્તા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। વ્હાઈટ સોસ બનાવવાની સામગ્રી જોઈએ તો મેં અહીં અમેરિકન મકાઈ લીધી છે, બ્રોકલી લીધી છે, બેબીકોર્ન લીધા છે, કેપ્સિકમ લીધું છે, મરી પાવડર છે, 3 ચમચી મેંદો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સિઝનિંગ, બટર અને પાસ્તાને મેં બોઇલ કરી લીધા છે, ચીઝની સ્લાઇસ લીધી છે અને મિલ્ક લીધું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। પેન ગરમ કરી લઈશું, એમાં આપણે બટર એડ કરીશું। ત્યારબાદ મેં અહીં 2 ચમચી મેંદો લીધો છે એ એડ કરીશું। મેંદાને આપણે એકદમ ધીમી આંચ ઉપર શેકી લઈશું 2 થી 3 મિનિટ માટે। મેંદો શેકાઈ ગયો છે, હવે આપણે એમાં થોડું મિલ્ક એડ કરીશું। થોડું મિલ્ક એડ કરતા જશું અને હલાવતા જશું, કારણ કે જે અંદર લમ્સ બનતા નથી, એક સાથે આપણે કરી દઈશું તો લમ્સ બની જશે। આ રીતે થોડું દૂધ એડ કરી અને મિક્સ કરતા। હવે સોસમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, પિઝા સિઝનિંગ એડ કરીશું, થોડો મરી પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે મિક્સ કરી લઈશું। ત્યારબાદ ચીઝની સ્લાઇસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ચીઝ એડ કરવાથી એકદમ ક્રીમી બનશે સોસ। ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો વ્હાઈટ સોસ બનીને તૈયાર છે। હવે આપણે પાસ્તા બનાવી લઈશું। પેન મૂકીશું, એમાં આપણે બટર એડ કરીશું। બટર મેલ્ટ થઈ ગયું છે, હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું, બેબીકોર્ન એડ કરીશું, બ્રોકલી એડ કરીશું અને અમેરિકન મકાઈ એડ કરીશું। આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। મેં અહીં વેજીટેબલ કાચા જ લીધા છે, બોઇલ કર્યા નથી, એટલે આપણે એને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। વેજીટેબલ 2 થી 3 મિનિટ માટે સતળાઈ ગયા છે। હવે આપણે જે સોસ બનાવ્યો હતો એ વેજીટેબલમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં અહીં મીઠું નાખી અને પાસ્તાને બોઇલ કરી લીધા છે એ એડ કરીશું અને મિક્સ કરીશું। ત્યારબાદ ફરીથી આપણે થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ઓરેગાનો એડ કરીશું। ચીઝની સ્લાઇસ એડ કરીશું। અહીં આપણે મોઝરેલા ચીઝ પણ લઈ શકીએ છીએ અને મિક્સ કરી લઈશું। તો એકદમ ક્રીમી વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર છે। તો પાસ્તા બનીને તૈયાર છે, હવે આપણે એને સર્વ કરી લઈશું। તો વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।